પ્લાસ્ટિકમાં એક નેગેટિવ એક્શન આપણને જોવા મળ્યું. કઈ રીતે ઓવરઓલ જે હેન્ડઓવર મળી રહ્યું છે આપણને એના પર એક વ્યૂ લઈએ ગ્લોબલ માર્કેટ્સ પર. ગુડ મોર્નિંગ ચાર્લી. ડેફિનેટલી યુએસ માર્કેટ આપણે જેમ વાત કરી પ્રેશરમાં રહેશે. સારા રિઝલ્ટ પ્રેશરમાં એટલે છે. હું હમણાં જ સવારે એમના રિઝલ્ટ્સનો ઓવરવ્યૂ કરતો હતો. તો બેન્કિંગ સ્ટોક્સના જે રિઝલ્ટ સારા આવ્યા છે ત્યાં એમાં મેજર રેવન્યુ તમે જો તો ટ્રેડિંગ એક્ટિવિટીમાંથી આવ્યો, નોટ ફ્રોમ બેન્કિંગ કોર એક્ટિવિટીઝ. એટલે ટ્રેડિંગ એક્ટિવિટીમાંથી અત્યારે આ ક્વાર્ટરમાં એટલે સારા રિઝલ્ટ આવે છે કારણ કે હંમેશા જ્યારે ઇલેક્શન હોય છે એની પહેલા ટ્રેડિંગ એક્ટિવિટી, હેજ ફંડ્સની એક્ટિવિટી બહુ મોટી હોય છે કારણ કે હેજ કરે છે, ગ્લોબલ એક્ટિવિટીઝ આવે છે. એટલે મે બી સારા રિઝલ્ટે કોઈ મેજર આપણે અપટ્રેન્ડ નથી જોતા ડાઉ જોન્સમાં. ડેફિનેટલી ટેક શેર્સમાં પણ આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે પ્રેશર આવશે. એપલમાં પ્રેશર આવ્યું છે કારણ કે ઓવરઓલ હવે લાગે છે કે ઇકોનોમી ઇઝ ઇન સ્લો ડાઉન. અને જે જોબલેસ ક્લેમ ડેટા આવ્યો છે એમાં એક સ્ટડી કહે છે કે આ વીકમાં હવે જે ડેટા આવશે એમાં 13,000 થી 14,000 જોબલેસ ક્લેમ વધશે બીકોઝ ઓફ કેલિફોર્નિયા ફાયર, જે આમાં ડિસ્કાઉન્ટ નથી થયો. એટલે તમે જોવો તો ફ્યુચર નેક્સ્ટ વીક વુડ બી ડિફિકલ્ટ. એટલે આપણું માનવું હજુ પણ એવું જ છે સેલ ઓન રાઇઝ વેસ્ટર્ન કન્ટ્રીઝના સ્ટોક્સ. સેલ ઓન રાઇઝનો એક વ્યૂ ઓવરઓલ ગ્લોબલ સ્ટોક્સ માટે, માર્કેટ માટે એક વ્યૂ જોઈ રહ્યા છે. એની સાથે કુછ એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ, કારણ કે જે રીતે પરમ દિવસના સેશનમાં આપણને એક પોઝિટિવ નંબર્સ એફએન્ડોમાં દેખાડી રહ્યા હતા, હવે ત્યાં પણ નેગેટિવ છે. સૌથી પહેલાં જોઈએ કેશમાં 4,342 કરોડ વેચવાલી કરી છે. બીજી બાજુ ડીઆઈએસ 2,928 કરોડની ખરીદદારીનો આંકડો આપણે જોઈ રહ્યા છે. તો વાયદા કારોબારમાં જોઈએ તો ઇન્ડેક્સમાં પણ વેચ્યા 880 કરોડ અને સ્ટોક ફ્યુચર્સમાં પણ 4,631 કરોડનું એક સેલિંગ આપણે જોઈ રહ્યા છીએ. તો કઈ રીતે ઓવરઓલ એક સેટઅપ જોઈ રહ્યા છો એફઆઈએસ અને ડીઆઈએસના નંબર્સ માટે? એટલે એફઆઈએસનો સેટઅપ તો આપણે ઘણા મહિનાઓથી ચર્ચા કરી છે. નેગેટિવ જ છે, ઉપરના લેવલે વેચે છે ને. કાલે પણ તમે જુઓ તો નિફ્ટીમાં ઉપરના લેવલે ઓપનિંગ આવી હતી પણ ક્લોઝિંગ વોઝ વે બિલો ઓપનિંગ પ્રાઇસ. એટલે ક્યાંક સવારથી પ્રેશર હતું સેલિંગનું. એટલે નેટ ટુ નેટ તમે ડીઆઈ અને એફઆઈના નેટ ફિગર્સ જોશો તો કાલે નેટ સેલિંગ છે ફ્રોમ ઇન્સ્ટિટ્યુશન. એટલે એ એક ગભરાટની વાત છે. પ્લસ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં દે આર નેટ સેલર. એટલે આપણો જે વ્યૂ છે સ્ટીલ હોલ્ડ્સ કે માર્કેટમાં જે ઇન્સ્ટિટ્યુશનલ છે એને કોન્ફિડન્સ નથી અને એના કારણે મે બી ફ્યુચર્સમાં દે આર હેજિંગ બટ સ્ટીલ નેટ પોઝિશન્સ આર નેગેટિવ. એટલે સેલ ઓન રાઇઝ જ મને લાગે છે કે આ ફિગર્સ જોતા લાગી રહ્યું છે. સેલ ઓન રાઇઝનો જે એક વ્યૂ આમ તો બની રહ્યો છે, પરંતુ એક ઇન્ડેક્સ સ્પેસિફિક લેવલ્સ જાણીએ કુછ તો 23,311 પર ગઈકાલે ક્લોઝિંગ છે નિફ્ટીમાં. 0.5% આસપાસની એક મજબૂતી સાથે જે સ્પોટમાં આપણે લેવલ્સ જોઈ રહ્યા છીએ. ગઈકાલના સેશનમાં ખાસ અગર જોઈએ તો એક નિફ્ટી એક રેન્જમાં રહ્યું અને વીકલી એક્સપાયરીનો દિવસ અને શરૂઆતમાં જ એક તેજી આપણને થોડી ગુમાવતું નિફ્ટીમાં જોવા મળ્યું. કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સની સ્ટ્રાઇક જોઈએ તો 23,300, 23,400 અને 500 ઉપર એક્ટિવ કોલ રાઇટર્સ. નીચેની તરફ 23,300 પર પુટ રાઇટર્સ સાથે 200 અને 23,000ની સ્ટ્રાઇક માટે. તો કઈ રીતે સેલ ઓન રાઇઝ તમે જણાવી રહ્યા છો ઇન્ડેક્સ માટે, પરંતુ એક વ્યૂ અને ચર્ચા કરીએ નિફ્ટી પર. ડેફિનેટલી ટેકનિકલ લેવલ્સની જો વાત કરીએ તો 23,480 જે ગઈકાલે પણ ચર્ચા કરી હતી આપણે, 23,480નું રેઝિસ્ટન્સ છે જે 5 દિવસની એવરેજ છે. એટલે ટૂંકા ગાળા એટલે 1 થી 2 દિવસના જે ટ્રેડર્સ છે એને 23,480નો સ્ટોપ લોસ રાખવો જોઈએ નિફ્ટીમાં. નીચેની સાઈડ પહેલો ટાર્ગેટ હવે 22,800નો આવે છે. ને ઇન્ટ્રાડેની વાત કરીએ તો 23,000 સાયકોલોજીકલ લેવલ જે પ્રીવિયસ લો છે 23,050નો ત્યાં સુધી આવી શકે છે. એટલે ઇન્ટ્રાડે પ્લેયર હોય તો 23,485ના સ્ટોપ લોસથી શોર્ટ પોઝિશન હોલ્ડ કરી શકે છે. નીચે 23,200 ને એની નીચે 23,050ના ટાર્ગેટ ને પોઝિશનલ ટ્રેડર માટે 22,800ના ટાર્ગેટ. 800 પોઝિશન ટાર્ગેટ અને 23,200, 23,050 જે છે એક વ્યૂ. આ ટાર્ગેટ પણ એક ધ્યાનમાં રાખવા જોઈએ. અહીંયાથી નીચેની તરફ હજુ પણ નિફ્ટી આ લેવલ્સ બતાવી શકે છે. નિફ્ટી બેંક માટે કુછ ગઈકાલનું ક્લોઝિંગ જોઈએ. સૌથી પહેલાં તો 49,278 જોઈ રહ્યા છે. લગભગ 1%થી વધુ મજબૂત ક્લોઝિંગ આપ્યું છે. પીએસયુઝમાં ખાસું આપણને શોર્ટ કવરિંગ ગઈકાલે તો જે એક એક્શન આપણને પીએસયુ બેંક ઇન્ડેક્સ તરફથી જોવા મળી છે, આજે એક્સિસ બેંક ફોકસમાં રહેશે અને એના પરિણામ કરતાં વધારે પોઝિશનિંગ જે છે એ આપણે જોવાનું રહેશે એક્સિસ બેંક માટે. તો કારણ કે દિગ્ગજ કંપનીઓના તો રિએક્શન છે અને એમાંથી બેંક્સમાંથી એક્સિસ બેંક. કોલ રાઇટર્સ પુટ રાઇટર્સનો ઝોન જોઈએ તો 49,500, 48,800 અને 49,000 પર આપણે જોયું અને ત્યારબાદ 49,200, 49 અને 48,800 ઉપર પુટ રાઇટર્સ. તો કઈ રીતે એક સ્ટ્રેટેજી રાખવી જોઈએ અહીંથી નિફ્ટી બેંક માટે? ડેફિનેટલી નિફ્ટી મને લાગે છે કે થોડું શોર્ટ કવરિંગ એક્સપેક્ટ કરી શકાય હજુ પણ 200 થી 400 પોઈન્ટનું. ઉપર 49,700 મારું એક ટેકનિકલ લેવલ છે જેની પર ક્લોઝિંગ આવે તો
મે બી આપણે શોર્ટ કાપીશું. અધરવાઇઝ મને લાગે છે હોલ્ડ ઓન યોર શોર્ટ્સ, ફ્રેશ શોર્ટ્સ પણ કરી શકો છો 49,700 ક્લોઝિંગ એસએલ થી. મને લાગે છે કે નીચે ફરી ડાઉન ટ્રેન્ડ શરૂ થશે તો આપણે 46,800 સુધીના લેવલ જોશું, બટ ઇટ વિલ ટેક ટાઈમ, કારણ કે આપણે તમે જો તો 52,000 થી એક નોન સ્ટોપ ફોલ જોયો હતો, તો એક શોર્ટ કવરિંગ મૂવ 50,000 સુધી પણ આવે તો નવાઈ નહીં. એટલે ફ્રેશ શોર્ટ્સની ખરા નથી, ઓલરેડી હોય તો હોલ્ડ રાખો 49,700ના ક્લોઝિંગ સ્ટોપ લોસથી. અને નીચેની સાઈડ જો ઇન્ટ્રાડેમાં અથવા ઇન્ટ્રા વીકમાં 49,000 આવે, 48,600 જેવો આવે છે તો પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. ઓકે, 48,600 પર એક પ્રોફિટ બુકની સલાહ નિફ્ટી બેંક માટે. સ્ટોક સ્પેસિફિક એક્શન ખુશ, હવે ક્યાં રહેશે આપના રેકમેન્ડેશન્સ? ડેફિનેટલી હજુ પણ મારા સેમ રેકમેન્ડેશન્સ છે. સન ફાર્મા અને ટાટા મોટર્સ બંને સેલ કોલ. સન ફાર્મામાં મને લાગે છે ઉપર 1780નો સ્ટોપ લોસ, નીચે 1720ના ટાર્ગેટ, અને ટાટા મોટર્સમાં 790નો સ્ટોપ લોસ અને નીચે 740ના ટાર્ગેટ પોઝિશનલ છે. એટલે બેને હેજ કરવા માટે તમે 23,800ના 30 જાન્યુઆરીના પુટ કોલ ઓપ્શન લઈને જાઓ ટુ હેજ યોર પોઝિશન્સ. ઓકે, તો જે રીતે ગઈકાલે કુશ જોડાયા અને એમને ટ્રેડિંગ કોલ્સ આપ્યા હતા સેલ કોલ સન ફાર્મા 1780 સ્ટોપ લોસ અને 1720ના ટાર્ગેટ માટે, ટાટા મોટર્સ માટે 790નો સ્ટોપ લોસ, 740ના ટાર્ગેટ ધ્યાનમાં રાખીને. તો કુશ, સમય થયો છે કે રજા લઈએ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે પણ સ્ટોક્સ આપણે ચર્ચા કરી તેમાં પર્સનલ પોઝિશન નથી, બટ સેમ સ્ટ્રેટેજી ક્લાયન્ટોને આપેલી છે, એમની પોઝિશન હોઈ શકે. પ્લીઝ હેજ યોર પોઝિશન્સ બિફોર ટેકિંગ એની લોંગ્સ. મારા તરફથી બે કોલ રહેશે છે, તમે ધ્યાનમાં રાખી શકો છો. સૌથી પહેલું જે છે કાઉન્ટર એ છે સ્ટોકક્રાફ્ટ. સ્ટોકક્રાફ્ટ અત્યારે ક્યાંક ને ક્યાંક 940 ની આસપાસના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે અને એક રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ આપણને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં લીધું જોવા મળ્યું. વોલ્યુમ બી સારા ઇન્ક્રીઝ થયા છે અને આમાં માર્કેટની સાથે એટલું કરેક્શન આવ્યું નથી. તો પોસિબિલિટી છે કે અહીંયાથી આપણને એક સારું પુશ બનતું જોવા મળે, જ્યાં 1050 સુધીના લેવલ્સ આપણને કમિંગ ફ્યુચરમાં બનતા જોવા મળી શકે છે. અને નીચેમાં 898 એક સ્ટ્રોંગ સપોર્ટ, એટલે ત્યાં આપણે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલવાનું રહેશે. તો 898ના સ્ટોપ લોસ થી 1050ના ટાર્ગેટ માટે તમે સ્ટોક ગ્રાફને ધ્યાનમાં રાખી શકો છો. સેકન્ડ જે કાઉન્ટર છે બાયોકોન. બાયોકોનને પણ જોઈએ તો છેલ્લા ઘણા સમયથી આપણને એક સીમિત રેન્જમાં ટ્રેડ થતું જોવા મળ્યું, ત્યારબાદ આપણને એક પુલબેક બનતું જોવા મળ્યું છે અને અત્યારે ક્યાંક ને ક્યાંક એક ઓલ ટાઈમ હાઈની આસપાસ આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. અહીંયા પણ છેલ્લા દિવસોમાં વોલ્યુમ સારા એવા ઇન્ક્રીઝ થયા છે અને પોસિબિલિટી છે કે આપણને ઉપરમાં 400-450 સુધીના લેવલ્સ બનતા જોવા મળે, 450 જેવા, અને નીચેમાં 378 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો બાયોકોન પણ મારી પસંદગી રહેશે બાય કરવા. છે કે માર્કેટની અંદર અગેન પ્રી બજેટ રેલી એક સ્ટાર્ટ થશે ને અત્યારે આપણે ગઈકાલે રેલવેના સ્ટોકની અંદર જે છે સારું એટ્રેક્શન જોયું. તો મારું માનવું છે કે IRFC નું કાઉન્ટર કરંટ લેવલથી ઘણું સારું લાગી રહ્યું છે, જે પ્રમાણે ફંડામેન્ટલ છે અને જે પ્રમાણે હવે આગળ જતા રેલવેની અંદર જે ગવર્મેન્ટના પ્લાનિંગ છે, IRFC ની અંદર મારું માનવું છે કે કોઈ પણ જાતનું ડીપ આવે છે તો ખરીદી કરીને ચાલુ જોઈએ. નીચેની તરફ 130 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઉપરની તરફ 180 રૂપિયા સુધીના લક્ષ્યાંક આવતા 3 થી 6 મહિનામાં જોવા મળે એવી પ્રોબેબિલિટી વધારે દેખાઈ રહી છે. એટલે IRFC ની અંદર કરંટ લેવલથી હું ખરીદી કરવાની સલાહ આપીશ. એઝ વેલ એઝ કોઈ પણ ડીપ આવે છે તો ખરીદી કરીને ચાલુ છે. 130 પાસે સ્ટોપ લોસ અચૂકથી ફોલો કરવો. મારા તરફથી રેકમેન્ડેશનમાં એક તો રિલાયન્સ જ રહેશે અને રિલાયન્સમાં ઘણા ગેપ સાથે આપણે ઓપન થવાના ચાન્સીસ છે, તો આપણે ઇન્ટ્રાડે ડિપનો ઇંતજાર કરીએ અને 1300 તરફ જો આ કાઉન્ટર પાછું આવે વિચ ઇઝ અ હાઈ પ્રોબેબિલિટી, તો ત્યાં આગળ 1300 ની આસપાસ એન્ટ્રી કરાય 1280ના એસએલ સાથે અને અપસાઇડમાં 1340 સુધીના ટાર્ગેટ્સ રાખી શકાય. અને એ સિવાય જે બીજું કાઉન્ટર હું આપવા માંગીશ દેટ ઇઝ ભારતીય એરટેલ. ભારતીય એરટેલમાં ગઈકાલે પણ સારી અપસાઇડ મુવમેન્ટ હતી અને અત્યારે 1630ની આસપાસ છે. 1615 જો હોલ્ડ કરશે તો આમાં પણ આપણે 1640 અને 50 તરફ જઈ શકીએ છીએ ફ્યુચર્સ કેશમાં.